હેલો સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે બધાએ આગળના લેક્ચરમાં જનજાતિઓ અને વિચરતી જાતિઓ વિશે આપણે સ્ટડી કરતા હતા, બરોબર છે? તેમાં આપણે છે કે એના વિશે ચર્ચા કરી હતી અને મેં તમને એના વિશે સમજાવ્યું પણ ખરા કે જનજાતિના લોકો કોને કહેવાય અને વિચરતી જાતિના લોકો કોને કહેવાય એના વિશે આપણે બેઝિક માહિતી મેળવ્યા હતા, બરોબર? તો આજે આપણે આગળ જઈએ વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે આપણે જાણીએ. તે દિવસે તો આપણે ખાલી એની અર્થ સમજ્યા કે જનજાતિઓ અને વિચરતી જાતિઓ એટલે શું, એ કોને કહેવાય, બરોબર ને? તો ચાલો હવે આજે આપણે આગળ વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે અભ્યાસ કરીએ. વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલા છે વિદ્યાર્થીઓ, હવે આપણને એવું કીધું છે સમકાલીન. સમકાલીન એટલે તો કે એ સમયગાળા દરમિયાન જે કંઈ પણ ઇતિહાસકારો થઈ ગયા. ઇતિહાસકારો એટલે કે જે આપણને ઇતિહાસની માહિતી આપતા હોય, ભૂતકાળની જે જૂનો આપણો ઇતિહાસ છે, બરોબર છે, જૂની માહિતી છે, એના વિશે આપણને જે જાણકાર કરે એને ઇતિહાસકાર કહેવાય, બરોબર? એ સમયના જે આ મુસાફરી કરી અને ઘણી બધી માહિતીઓ એકઠી કરતા. પછી વિદેશી મુસાફરો પણ હોઈ શકે. હવે તમે બધા યુએન સાંગ વિશે તો જાણકાર જ છો, આપણે છઠ્ઠા મહિના વિશે ભણી ગયા છીએ. પછી મેક્સથેનિસ વિશે પણ ભણ્યા હતા, યાદ છે ને? પછી આ છે પ્લની, બરોબર છે? ત્યાર પછી છે ફાહિયાન. હવે જે ચારે વિદેશી મુસાફરો હતા તેને છે કે આપણા ભારતના જે મુસાફરી એટલે કે પ્રવાસ દરમિયાન એણે ઘણી બધી માહિતીઓ છે એને પોતાના ગ્રંથોમાં નોંધેલી જોવા મળે છે. સમકાલીન એટલે કે એ સમયગાળા દરમિયાન થઈ ગયેલા ઇતિહાસકાર. એ ઇતિહાસકારો અને મુસાફરોએ આ બંને જાતિઓ વિશે બહુ ઓછી માહિતી આપી છે, કારણ કે એ લોકો એટલા બધા એના સંપર્કમાં આવેલા નહીં હોય, બરોબર ને? મતલબ તો એ લોકોએ જેમ આપણા ભારતની એટલી ઘણી બધી માહિતી આપી છે એમ આ લોકોને પણ કંઈક થોડીક વધારે માહિતી આપણા સુધી પહોંચી હોત. પણ હવે અત્યારે આપણે એવું કીધું છે કે એના પાસેથી છે એ આપણને બહુ ઓછી એની જાણકારી મળેલી છે. તો ચાલો આપણે આગળ જોઈએ કે હજુ કેમ આવ્યા આપણને માહિતી મળી. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. ઘણા બધા અપવાદો એટલે કે ઘણી બધી એવી મુશ્કેલીઓ અને ઘણા બધા પ્રયત્નો બાદ પણ છે એ જનજાતિના એવા લોકો છે કે જેની પાસે એના જૂના દસ્તાવેજો હોય, એ લોકો ક્યાંથી અસ્તિત્વમાં આવ્યા, કેવી રીતના ઉદ્ભવ થયો અને એનો જે આખો ઇતિહાસ છે એ એના લેખિત દસ્તાવેજો હોય એની પાસે એમાં અથવા તો લેખો કોઈ શિલાલેખો એમાંથી આપણને મળતો હોય છે, બરોબર ને? આપણે જાણીએ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો આપણે સ્ટાન્ડર્ડ 6 માં પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા ઇતિહાસ કેવી રીતના જાણી શકાય. તો એમાં આપણને ખબર હતી કે ઘણા બધા એવા પત્રો દ્વારા, પછી ઘણા બધા ઇતિહાસ જાણવાના કોઈ સિક્કાઓ છે, એવા સાધનો દ્વારા પણ આપણે ઘણો બધો ઇતિહાસ જાણી શકતા હોય. અહીંયા આપણને એ જ કહે છે કે ઘણા બધા એના લેખિત દસ્તાવેજો આપણને જો અહીંયા એક મસ્ત તાંબર પત્ર ઉપર છે લખાણ કરેલું જોવા મળે છે. તો આવી રીતના જેવા લેખિત દસ્તાવેજો હોય એ પણ એની પાસેથી આપણને જોવા મળ્યા નથી. તો ચાલો હજુ આગળ જોઈએ છે કે હજુ ક્યાંથી આપણને જાણવા મળ્યું. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. પરંતુ જે વનવાસી કે જનજાતિ પ્રજા હતી એ પોતાના સમૃદ્ધ એટલે કે ખૂબ જ રધી આપણે જેને કહીએ ને કે જે આપણને કરવામાં ખૂબ જ આનંદ આવે એવી સમૃદ્ધ રીતિ રિવાજો, ઘણા બધા રીતિ રિવાજો હતા એના, અને મૌખિક પરંપરા એટલે કે આપણે ખાલી કહેવાની પરંપરા હોય. આપણે જાણીએ છીએ કે આપણે કાઠિયાવાડ છે તો ઘણી બધી પરંપરાઓ હોય કે જે વારસાગત એને આપવામાં આવતું અને ઘણા લોકો પરંપરાઓનું પાલન પણ કરતા હોય. તો એવી ઘણી બધી પરંપરાઓ જે ખાલી કહેવામાં હોય પણ એનો કોઈ લેખિત પુરાવો હોય નહીં, તો એને મૌખિક એટલે કે કહેવાય એવી પરંપરાઓ જેનું આજે પણ એ લોકો રક્ષણ કરતા જોવા મળે છે. આ પરંપરાઓ
નવી પેઢીને વારસામાં મળતી હતી. હવે આ બધી પરંપરાઓ મેં હમણાં જ તમને કીધું એમ કે જેમ આપણે વારસાગત વારસા દરમિયાન આપણને જે સંસ્કારો મળે છે, બરોબર છે. આપણે લગ્નનો ઘણા બધાના અત્યારે તો લગ્નની સિઝન છે, આપણે લગ્નમાં જાય તો બધાના લગ્ન છે એ એક જ સરખા રીત રિવાજ મુજબ થાય. એમાં થોડી ઘણી માન્યતાઓ અને મૌખિક પરંપરાઓ હોય એમાં થોડો ઘણો ફેરફાર હોય, પણ જે આપણી રીત છે એ તો કેવી હોય તો કે સરખી જ હોય. તો એ આપણને કોણે વારસામાં આપ્યું? તો કે વારસાગત વારસા દરમિયાન આપણે જેમ જેમ મોટા થતા રહ્યા તેમને જે લોકોએ આગળ જે રીત રિવાજો મુજબ લગ્નની શરૂઆત કરી એ આપણને પેઢી દર પેઢી મળતી ગઈ. તો લગ્ન છે એ જ વિધિથી કરવામાં આવે છે. હવે વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે. વર્તમાન એટલે તમને ખબર જ છે ને કે હાલના જે કોઈ પણ ઇતિહાસકારો છે, જે ઇતિહાસને સંશોધન કરતા એ લોકો છે એ જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. એની મૌખિક પરંપરાઓ છે એના ઉપરથી પણ છે એ લોકો ઇતિહાસ લખવામાં ઘણા બધા મદદરૂપ થતા હોય, કારણ કે એને જૂના ઇતિહાસ સાથે સાંકળી અને વધુ માહિતી છે એ એકઠી કરી અને એ લોકો લખતા હોય છે. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. હવે આપણે એનો ઇતિહાસ કેવી રીતના થોડો થોડો આપણા સુધી પહોંચ્યો તો એ આપણને ખબર પડી, બરોબર ને? કે ધીમે ધીમે છે એ વર્તમાન ઇતિહાસકારોએ એના વિશે આપણને થોડી થોડી માહિતી છે એ એના પરંપરાઓ અને રીતિ રિવાજોમાંથી આપણને થોડી થોડી જાણવા મળે છે, બરોબર? તો એમાંથી આપણને થોડી ઘણી માહિતી છે એ વનવાસી અને વિચરતી જાતિના લોકો પાસેથી મળી છે. હવે આપણે આગળનો નેક્સ્ટ ટોપિક જોઈએ કે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો, બરોબર છે, એ ક્યાં વસવાટ કરે છે, ક્યાં વિસ્તારો છે, કયા કયા રાજાઓના સમયમાં પણ તેઓ હતા અને કયા કયા રાજાઓએ પણ એમને ઘણું બધું સન્માન છે એ આપેલું છે. એના શાસનકાળ દરમિયાન ઘણા બધા જે એના દરબારમાં પણ છે તે કામ કરી ચૂક્યા છે. તો ચાલો એના વિશે વધુ માહિતી મેળવીએ. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં છે એ કઈ જાતિ જોવા મળે છે? તો કે જનજાતિની વસ્તી છે એ મોટા પ્રમાણમાં જોવા મળે છે, કારણ કે ભારતનો મોટાભાગનો વિસ્તાર છે એ દરિયા કિનારાની આસપાસ આવેલો છે. 3 ભાગ આપણે દરિયાઈ બોર્ડર છે, તો ત્યાં જંગલ વિસ્તાર છે એ વધુ પ્રમાણમાં જોવા મળે, જેના કારણે આ જાતિઓનો છે એ ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. હવે આ લોકોનો પ્રભાવ અને એનો જે વિચારસરણી છે એ સમયની સાથે થોડી થોડી બદલાતી રહેતી, કારણ કે તેઓ છે એ ધીમે ધીમે જેમ જેમ વિકાસ થતો જાય છે, આખો સમાજ બદલાય છે, તો એને જોતા જોતા એ લોકોનામાં જે એની છે એમાં થોડો ઘણો પરિવર્તન આવે છે. દરેક બાબતમાં પરિવર્તન આવતું નથી, કારણ કે એ લોકો તેની સાથે જોડાયેલા છે, પોતાની સંસ્કૃતિ અને એની પરંપરાઓ સાથે. તો કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી, જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને કખ્ખર જનજાતિ મુખ્ય હતી. વિદ્યાર્થીઓ, જો આપણને શું કીધું કે એ જનજાતિઓ છે એ ખૂબ જ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો પર નિયંત્રણ પણ ધરાવતી હતી. ઘણી બધી એવી જનજાતિઓ પણ હતી, કારણ કે જનજાતિઓનો એક શું હતો તો કે મોટો સમૂહ હતો, નાના નાના સમૂહોમાં એ લોકો વસવાટ કરતા હતા. મેં તમને કાલે જ કીધું, બરોબર છે? સમુદાય એટલે સમૂહ. તો એ લોકો અલગ અલગ સમૂહમાં વસવાટ કરતા હતા, જેના કારણે કોઈ શક્તિશાળી એવો સમૂહ હતો કે જેને મોટા મોટા પ્રદેશો ઉપર પણ નિયંત્રણ ધરાવતો હતો, એટલે એના કાબૂમાં હતા, એના હાથ હેઠળ હતા, બરોબર છે? હવે આપણને અહીંયા બે ઉદાહરણ આપ્યા છે કે જેમ કે 13મી અને 14મી સદીમાં, બરોબર છે, 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં મોસ્ટ એમપી છે અંડરલાઈન કરી દઈશું આપણે. 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ત્યાર પછી છે એ ગખ્ખર જનજાતિ હતી. એ કેવી હતી તો કે મુખ્ય હતી. ક્યાં હતી મુખ્ય? તો કે પંજાબમાં, બરોબર છે? પંજાબમાં બે જાતિઓનું વર્ચસ્વ છે એ ઘણું
જોવા મળતું હતું. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. આ મોસ્ટ ટાઈમ છે અકબરે કોને પોતાના મનસબદાર બનાવ્યા હતા એવું આપણને એક વાતમાં પૂછાઈ શકે તો અંડરલાઈન કરી લેજો. કમાલ ખા ખખ્ખરને અકબરે પોતાના મનસબદાર બનાવ્યા હતા. મનસબદાર એટલે કે એના જે કંઈ પણ કિલ્લાઓ અને રાજ્યો બનાવેલા હોય તો ત્યાં છે એ કોઈ એવા વિશ્વાસુ વ્યક્તિઓ કે જે છે એનો વહીવટ કરી શકે તો એને પોતાના મનસબદાર બનાવવા હતા. મુગલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્દુન જનજાતિઓનું આધિપત્ય હતું. પહેલા આપણે જે પ્રાચીન સમયમાં હતા ભારત ત્યારે આપણો જે આખો ભાગ છે એ આપણને બતાવ્યો છે નકશામાં. જે આપણો આ ભાગ છે એ અત્યારે આપણે એને કયા નામ ઓળખીએ છીએ તો કે આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે, બરોબર છે. પણ પહેલા છે એના ભાગલા પેડા નહોતા. પેલો આખો છે આપણો આ ભાગ છે એ પહેલા કેવો હતો તો કે આ આખો ભાગ છે એ આખો ભારત હતું, બરોબર છે. પણ ધીમે ધીમે છે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા એટલા માટે આ દેશો છે એમાં જતા રહ્યા. હવે જે આપણે સિંધ અને મુલતાન અને ત્યાર પછી કયું બીજું કીધું આપણને તો કે સિંધ અને મુલતાન છે એ ક્યાંના બે પ્રદેશો હતા તો કે આપણે કહી શકીએ કે પંજાબના આજુબાજુના વિસ્તારોમાં આવેલા એના પ્રદેશો હતા. ત્યાં છે એ મોટા ભાગે છે કઈ બે જાતિનું વર્ચસ્વ જોવા મળતું. આધિપત્ય એટલે કે વર્ચસ્વ કે એ લોકો ત્યાં શાસન કરતા હતા. તો એમાં છે ગંગા અને બીજું છે અર્જુન, બરોબર છે. અંડરલાઈન કરી લેજો. મુગલો છે એ ત્યારે શાસન અર્થે જો આવેલા નહોતા. ધીમે ધીમે છે એ સિંધ પ્રદેશ અને મુલતાનમાં છે એ મુગલો આવ્યા ત્યાર પછી ધીમે ધીમે એ લોકોનું વર્ચસ્વ છે થોડું ઓછું થતું ગયું. હવે આગળ જોઈએ. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. હવે વિદ્યાર્થીઓ જો શું કીધું છે તો કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ છે કેવી હતી તો કે સૌથી વધુ શક્તિશાળી હતી. હવે આપણને એવું પૂછ્યું છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં. હવે આપણને કેમ ખબર પડે કે ઉત્તર પશ્ચિમ ભાગ કોને કહેવાય, બરોબર છે. પેલા મેથડને જ્યારે તમે છઠ્ઠામાં હતા ત્યારે તમને સમજાવ્યું કે ઉત્તર પશ્ચિમ ભાગ આપણે શીખવો હોય તો કેવી રીતના શીખી શકાય તો આપણે છે પ્લસની સાઈનથી શીખાતા, બરોબર છે. આ બાજુ કઈ હતું તો કે ઈસ્ટ, બરોબર ને એટલે પૂર્વ, પછી વેસ્ટ, બરોબર, આ નોર્થ અને આ બાજુ સાઉથ, બરોબર છે. હવે આપણને ખબર જ છે ઈસ્ટ એટલે તો કે પૂર્વ, પછી સામે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. હવે આપણને કયો ભાગ કીધો છે તો કે ઉત્તર પશ્ચિમ ભાગ. તો ઉત્તરનો આ ભાગ અને આ બાજુથી પશ્ચિમનો ભાગ એટલે આ બાજુના જે વિસ્તારો છે એમાં કોનું શાસન હતું તો કે બલોચ જનજાતિ છે એ ઉત્તર પશ્ચિમ ભાગની સૌથી વધુ શક્તિશાળી જનજાતિ હતી. આપણે ભણ્યા હમણાં કે બીજી કઈ કઈ જનજાતિઓનું આધિપત્ય છે એ પંજાબની બાજુમાં હતું, પણ એમાં સૌથી વધુ શક્તિશાળી જનજાતિ કોઈ હતી તો એ કઈ હતી તો કે બલોચ હતી, બરોબર છે. તે વિવિધ નેતા કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. ત્યાર પછી આપણે આગળ જોયું કે તે વિવિધ નેતાઓ અને આગેવાનો હતા એ કેવા હતા તો કે નાના નાના ભાગોમાં છે એ એના કુળ હતા. આપણે જેમ કીધું હોય એવી રીતના એ લોકો નાના નાના કુળમાં ધીમે ધીમે છે એ વિભાજિત થતા ગયા, બરોબર. અને ધીમે ધીમે છે એનામાં ભાગ પડી ગયા, બરોબર છે. વિભાજિત થવું એટલે કે ભાગ થઈ જવું, બરોબર છે. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. ત્યાર પછી આપણે કીધું છે કે કઈ જનજાતિ છે એ ખૂબ જ મુખ્ય હતી હિમાલયની પશ્ચિમ હિમાલયમાં. હમણાં આપણને નકશામાં બતાવ્યું અને આપણે જોયું પણ ખરા અને એમાં તમને સમજાવ્યું એ રીતે કે પશ્ચિમ હિમાલયમાં છે એ વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ. જે પશ્ચિમ હિમાલયમાં કેવી હતી તો કે ખૂબ જ મુખ્ય જનજાતિ જેને આપણે ગણી શકીએ છીએ, બરોબર. અંડરલાઈન કરી લેજો. પશ્ચિમ હિમાલયમાં વસતી કઈ જાતિ ખૂબ જ મુખ્ય હતી તો કે ગડ્ડી ગડરીઓ નામની જે જનજાતિ હતી એ કેવી હતી તો કે મુખ્ય હતી.
જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, હવે આપણે બીજું જોવાનું છે કે શું કહે છે તો કે હવે બીજો ભાગ આવ્યો કયો તો કે ઉત્તર પૂર્વ ભાગ. ઉત્તર પૂર્વ એટલે કયો ભાગ થશે તો આપણે હમણાં જોયું તે પ્રમાણે અહીંયા આપણને કયો ભાગ આવ્યો તો ઉત્તર પશ્ચિમ. તો આ બાજુ કયો આવશે તો કે ઉત્તર અને પૂર્વ. આ બાજુ ઉત્તર અને આ બાજુ પૂર્વ. બરોબર ને? તો ઉત્તર પૂર્વ ભાગ બાજુ છે અહીંયા કઈ કઈ જનજાતિઓ વસવાટ કરતી હતી અને ત્યાં કઈ નાના નાના ભાગો પર છે એ શાસન કરતા હતા. તો એમાં છે એ આપણે અંડરલાઈન કરી લેજો. નાગા, કુકી, મિઝો, અહોમ જેવી અન્ય બીજી પણ એવી જનજાતિઓ હતી કે જે ત્યાં છે એ પોતાનું પ્રભુત્વ જમાવેલું હતું. પ્રભુત્વ એટલે કે પોતે પોતાનું વર્ચસ્વ. મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય. હવે આપણે આગળ ભણી ગયા એ રીતે કે કેટલાક વિસ્તારો એવા હતા જેનું શાસન છે એ 12મી સદી દરમિયાન છે એ ચેર સરદારોનું આધિપત્ય ક્યાં જોવા મળતું હતું તો કે બિહાર અને ઝારખંડમાં છે એ આ જનજાતિઓ જે આપણે જોઈ રહ્યા છીએ એમાંથી ચેર જે જનજાતિ હતી ચેર સરદારો હતા રાજાઓ હતા એમનું આધિપત્ય ક્યાં જોવા મળતું હતું 12મી સદીમાં તો કે બિહાર અને ઝારખંડમાં. જે હાલના આપણે બિહાર અને ઝારખંડ કહીએ છીએ પહેલાના સમયમાં એને છે એ કંઈક અલગ નામે ઓળખાતા હતા. બરોબર છે? ચાલો આપણે આગળ જોઈએ. હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. હવે આપણને શું કીધું છે તો કે ઈસવીસન 1591માં નોટા કરજો. કઈ ઈસવીસનમાં કે સાલમાં તો કે ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર શું કર્યો તો કે હુમલો કર્યો અને એને છે એ કેવા કર્યા હતા તો કે પરાજિત કર્યા હતા એટલે કે હારાયા હતા. પણ એમ છતાં પણ તેઓ સંપૂર્ણ રીતે છે એ પોતાના આધીન એટલે કે એ રીતના કાર્ય કરાવી શક્યા નહીં. જેમ રાજા કે એ રીતના તેઓ કાર્ય કરતા નહીં. એટલે કે એઓ હાર્યા એમ છતાં પણ તેઓએ છે એ રાજાની સામે છે એ શરણાગતિ સ્વીકારી નહીં. એટલે કે રાજાને ઝૂકતા નહીં. બરોબર? એને પોતાની પરંપરાઓને છે એ હંમેશા જીવન રાખી. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. ત્યાર પછી અકબરના સમયમાં તો અનેક નાયકો પરાજિત થયા પણ એને પોતાની જે હાલત હતી એ સ્વીકારી પણ તેઓ છે એ રાજાના હાથ હેઠળ આવ્યા નહીં. ત્યાર પછી એના જ વંશજ આપણે વંશજો ભણી ગયા બરોબર મુગલોનો. તો એમાં શાહજહાંના પુત્ર ઔરંગઝેબે છે એ સમયમાં મુગલ સેના કોના પર હુમલો કર્યો ફરી પાછો તો કે ચેર જાતિના લોકો ઉપર. ત્યાર પછી એ ઘણા બધા વિકસિત થઈ ગયા હતા. એને પોતાના ઘણા બધા કિલ્લાઓ બનાવી લીધા. તો આવા ઘણા બધા કિલ્લાઓ છે એ રાજાએ શું કર્યા કે પોતાના કબજા હેઠળ લઈ લીધા કે એને જીતી લીધું અને ત્યાં છે એ પોતાનું પ્રભુત્વ એટલે એનું શાસન છે એ ત્યાં સ્થાપિત કર્યું. હવે ધીરે ધીરે શું થયું તો આગળ જોઈએ. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. હવે જે આ વિસ્તારોએ પોતાના કબજા હેઠળ કરી લીધા બરોબર એ ચેર જાતિ ત્યારબાદ તે એ જગ્યાઓ ઉપર બીજી કઈ બે જનજાતિઓ વસવાટ કરતી હતી નોટ ડાઉન કરજો. તો આ વિસ્તારની બીજી બે મહત્વની જનજાતિઓ હતી જેમાં મુંડા અને સંથાલ નામની પણ બે જનજાતિઓ છે એ રહેતી હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. હવે કેવો છે એ આ વિસ્તાર એટલે તો કે જે હાલના બિહાર અને ઝારખંડ આપણે કહીએ છીએ એ જ વિસ્તાર અને એની આગળ આ વિસ્તારની ઉપરાંત એટલે કે બંગાળ અને બિહાર
ઝારખંડ અને બિહારથી થોડાક આગળ વધી અને એ લોકો હજુ પણ બીજે ક્યાં વસવાટ કરતા હતા તો કે એના સિવાય એ લોકો છે એ ઓડિશા અને બંગાળમાં પણ એ લોકો વસવાટ કરતા હતા જે આપણે અહીંયા નકશામાં જોઈએ છીએ બરોબર ને આપણે નકશાના દરેક રાજ્યો ભણી ગયા છીએ આપણને અહીંયા ઝારખંડ ઉપર અહીંયા ઝારખંડ અને હમણાં જ બિહાર બતાવેલું હતું બરોબર ને ત્યાર પછી હવે એ લોકો ક્યાં વસવાટ કરવા માંડ્યા તો કે ત્યાંથી ફરી અને એ લોકો અહીંયા બંગાળ અને ઓડિશામાં પણ તેઓ વસવાટ કરવા લાગ્યા હતા કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાત અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. ત્યાર પછી હવે તો કે મધ્યનો ભાગ ગણિતનો તો એમાં આપણે જોઈએ છીએ પૂર્વ બાજુ મહારાષ્ટ્રમાં અને કર્ણાટક બાજુ ત્યાં પણ દક્ષિણ બાજુ મહારાષ્ટ્ર અને કર્ણાટક બાજુ પણ છે એ ઘણી બધી બીજી પણ જનજાતિઓ છે એ ત્યાં વસવાટ કરવા લાગી હતી હવે એમાં કઈ જનજાતિઓ છે એ વસવાટ કરવા લાગી કોળી, બેરાત અને બીજી એવી ઘણી બધી જનજાતિઓ છે કે જ્યાં તેઓ રહેતી હતી બરોબર છે હવે આપણે જાણીએ છીએ કે જે આ બધા મોટાભાગના વિસ્તારો છે એ ક્યાં આવેલા છે હમણાં જ આપણે જોયું બધા વિસ્તારો મોટાભાગે કેવા છે દરિયાઈ પટ્ટી કારણ કે ત્યાં છે જંગલ વિસ્તાર થોડો ઘણો જોવા મળતો અને બેરાત વિસ્તાર પણ હોય એટલા માટે લોકો ત્યાં છે એ વસવાટ કરવાનું પસંદ કરતા દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. હવે વધુ પ્રમાણમાં જે જનસંખ્યા રહેતી હતી એ ક્યાં રહેતી હતી દક્ષિણ ભારતમાં કઈ હતી તો અંડરલાઈન કરતા જજો કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓ પણ છે કે તે મોટી સંખ્યામાં છે દક્ષિણ ભારતમાં વસવાટ કરતી હતી કારણ કે આપણે જાણીએ છીએ મોટા ભાગે છે જંગલ વિસ્તાર વધુ પ્રમાણમાં જોવા મળે છે બરાબર છે અને વરસાદ પણ છે તે દરિયાઈ પટ્ટીમાં હોવાથી વધુ પડતો વરસાદ છે ત્યાં પડે છે એટલે જંગલનું પ્રમાણ પણ છે વધારે જોવા મળે છે એટલા માટે લોકો તે વધુ પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળે છે બરાબર છે ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. હવે આ આટલી બધી જનજાતિઓ છે એમાં સૌથી વધુ અગત્યની જનજાતિઓમાં કોઈ હોય તો એ કઈ છે ભીલ જનજાતિ બરોબર છે અંડરલાઈન કરી જો મોસ્ટ એન્ટી છે ભીલ નામની જનજાતિ છે એ સૌથી અગત્યની જનજાતિ ગણવામાં આવે છે જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. જે ત્યાં ફેલાયેલા જોવા મળે છે જો કે એ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા જોવા મળે છે આપણે ખબર જ છે કે ભીલ જનજાતિ છે એ ક્યાં જોવા મળે છે કે આપણા ગુજરાતમાં પણ છે બરોબર છે જે ચરોતર અને ડાંગ બાજુ છે તે ભીલ અને જે અન્ય જનજાતિના લોકો પણ છે તે જોવા મળે છે બરોબર હતા 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા. હવે કઈ સદીમાં તેઓ ધીમે ધીમે સ્થાયી થયા તો કે જ્યાં જમીનની પોતે વ્યવસ્થિત પોતાનું જીવન કાઢી શકે એવું એમને લાગવા મળે તો 16મી સદીમાં અંત 16મી સદી હતી સદી દુકાન બધા બોલે છે એટલા વર્ષના 16મી સદીના અંતમાં તેમાંથી ઘણા બધા ખેડૂતો છે એ બની ગયા ઘણા બધા જમીનદાર તરીકે પણ સ્થાયી થઈને એકવાર બરોબર છે હવે જો કે કેટલાક ભીલ શિકાર અને અંગ સંગ્રહ સાથે જોડાયેલા થયા હતા. જો કે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. ઘણા બધા છે એ ભીલ જાતિના લોકો ઘણા બધા શિકાર પણ કરતા તો એ કુટુંબી વ્યવસાય સાથે પણ ઘણા બધા જોડાયેલા રહ્યા અને ઘણા બધા છે એ અન્ન સંગ્રહ પણ કરતા અન્ન સંગ્રહ કરવા પણ ધીમે ધીમે લોકો લાગ્યા અન્નનો સંગ્રહ કરી અને એને ખોરાક આપવા જોઈએ પાછો અનાજ હોય ને એનો સંગ્રહ કરી અને એને ફરી પાછો જ્યારે જરૂરી હોય ત્યારે કરી શકે. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ હતી. હવે આપણે કેવું
શું છે કે હાલમાં આ જનજાતિના લોકો વધુ પ્રમાણે ક્યાં જોવા મળે છે અંડરલાઈન કરી દીધું પોસ્ટ છે હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કોટ નામની જનજાતિના લોકો છે એ વધુ જોવા મળે છે બરોબર છે ક્યાં જોવા મળે છે તો કે જે ચાર પ્રદેશો જોયા ત્યાં ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે. કોઈ મેં તમને હમણાં જ કીધું કે આપણા ગુજરાતમાં છે તે મૂળ કુટુંબના લોકો ક્યાં જોવા મળે છે તો ડાંગમાં તો આ એ જ લાઈન છે અંડરલાઈન કરી છે ગુજરાત મોસ્ટ લાઈન છે ભારતના જે વિશે તો ખબર હોવી જોઈએ તો ગુજરાતના આરાસુરનો પર્વત ખબર છે ને તો આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટી એટલે કે પૂર્વ બાજુ આ બાજુ બરોબર છે હવે પૂર્વ બાજુને જો અહીંયા છે એ તેરો પર્વત બતાવેલો છે પૂર્વ પટ્ટીમાં છે એ સડક ત્યાં મોટા ભાગે છે એ લોકો જનજાતિના લોકો 4 સદી એટલે તો હવે તો તમને બધાને ખબર જ છે સદી એટલે કેટલા વર્ષ થાય 4 સદીઓથી આ પ્રદેશમાં છે કે પોતાના વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને પોતાની સંસ્કૃતિને સાચવી એ લોકો ત્યાં વસવાટ કરે છે તે લોકો ત્યાં ધર્મ પણ છે પોતાની સંસ્કૃતિ મુજબ પોતાનું કામ પણ કરે છે અને પોતે ધીમે ધીમે પરિવર્તનો પણ કરે છે પણ સંસ્કૃતિ ઉપર જરાકે પણ આંચ અવલંબતા નથી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. એ લોકો પોતાની સંસ્કૃતિને પણ સાચવે છે એની સમાજ વ્યવસ્થા એટલે કે એ પોતે કેવી રીતના પોતાના સમાજ કામ કરે છે લગ્ન વ્યવસ્થા અને એના જે કુટુંબની વ્યવસ્થા કેવી રીતના છે પછી એ કેવી રીતના પોતાનું જીવન ધોરણ ચલાવે છે એનો વ્યવસાય શું છે તો એ સમાજ વ્યવસ્થા તો એવા કેવી રીતના કાર્ય કરે છે આ દરેક બાબતનો છે કે કોઈ પણ આધુનિકતાનો પ્રભાવ છે એના ઉપર વધુ પ્રમાણમાં પડવા દીધો નથી આધુનિકતા સાથે કદમથી કદમ મિલાવીને પ્રગતિ કરે છે પણ વધુ પ્રમાણમાં એ લોકો છે એને ઓળંગી જતા નથી પોતાની સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થાને સાચવીને જ કાર્ય કરે છે વિદ્યાર્થીઓ આજે આપણે